મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શું ડબલ ગેમ રમી રહી છે? એક તરફ ઢોર માર મારે અને બીજી તરફ તેમના જ નેતાઓને મલમ લગાવવા માટે મોકલે, સમાધાન કરવા માટે મોકલે. શું ચાલી રહ્યું છે? ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળવાનું હતું અને સંમેલન મોકૂફ રહ્યું. કારણ આવ્યું કે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખરા અર્થમાં કાર્યવાહી કરવામાં આવી છે પણ ભૂલ સ્વીકારી છે. એક તરફ આજની તારીખે પણ પ્રચાર કરવામાં આવે છે કે પોલીસ કેટલી મજબૂત છે. જો તમે જાહેરમાં સરઘસ કાઢ્યું, માર મારવામાં આવ્યો, ભલે ગેરબંધારણીય હોય, અને બીજી તરફ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ભૂલ પણ સ્વીકારવામાં આવે છે, સમાજનો આક્રોશ પણ શાંત કરવામાં આવે છે. ચાલી શું રહ્યું છે? વિસ્તારથી વાત કરું તો થોડા સમય પહેલા જિલ્લા ફાર્મ હાઉસનો વિડીયો સામે આવ્યો હતો અને સમગ્ર ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી. આપણે જોયું કે લોકોને જાહેરમાં માર મારવામાં આવે છે. જાહેરમાં માર મારવાનો અધિકાર પોલીસ પાસે નથી. આર્ટિકલ 21 જીવન જીવવાનો અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો તમામને અધિકાર આપે છે અને કોર્ટે ઘણી વખત કીધું છે કે તમે તપાસ કરો, આ કામ તમારું નથી, છતાં પણ આ પોલીસ સુધરતી નથી. એક વાત 100%ની છે કે ઘણી વખત આરોપીઓ પણ એટલા ખરાબ હોય છે, આરોપીઓ પણ હાથમાંથી જતા રહ્યા હોય છે, પરંતુ એ આરોપીઓ મોટા કઈ રીતે થયા? એ સામાન્ય ચિંદી ચોરમાંથી આટલા મોટા ગુંડા કઈ રીતે બની ગયા? શું કોઈ રાજકીય નેતાઓના તેમના પર આશીર્વાદ નહીં હોય? અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં. આવી પરિસ્થિતિ કઈ રીતે સર્જાણી? તમારે જાહેરમાં માર મારવો પડે એવું કેમ થઈ શકે? આ તમામ સવાલો થવા લાગ્યા. અને ત્યારબાદ ક્ષત્રિય ઠાકોર સમાજ એક સંમેલનની વાત કરે છે વામૈયામાં. જોકે આ સંમેલન પહેલા એક બેઠક કરવામાં આવે છે, એસપી સાથે વાત કરે છે, ખુદ અલ્પેશ ઠાકોર આવે છે અને શરૂઆતમાં તો કહે છે કે ભાઈ ઘણા પોલીસ કર્મચારીઓએ કાયદાની બહાર જઈ નિર્દોષ લોકોને માર માર્યો છે તો સંમેલન મળશે. પરંતુ ત્યારબાદ યુટર્ન લેવામાં આવે છે ને કહેવામાં આવે છે કે ભાઈ કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી થઈ, 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને જે સંમેલન હતું તેની તારીખ બદલવામાં આવી. હવે આવનાર દિવસમાં થશે ને એવું કહેવામાં આવે છે. અભિજીતસિંહ બારડ દ્વારા જે કહેવામાં આવ્યું તે મુજબ કે ભાઈ એક આભાર વિધિ પણ યોજાશે અને કાર્યક્રમની તારીખ આવનાર દિવસમાં આવશે. પણ કહેવાનો અર્થ એ છે કે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પોતાના સોશિયલ મીડિયામાં હર્ષ સંઘવીના એક ભાષણને આ જાહેર સરઘસ સાથે, આ ઢોર માર સાથે, આ ગેરબંધારણીય બાબત સાથે જોડીને અપલોડ કરી રહી છે, પોસ્ટ કરી રહી છે. એ વિડીયો એમણે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો છે. આવનાર સમયમાં ડિલીટ કરી નાખે તો પણ નવાઈ નહીં, પરંતુ એ વિડીયો અમે ડાઉનલોડ કર્યો છે. તમે પહેલા એ સાંભળો કલ્પેશ ઠાકોર શું કહી રહ્યા હતા, પછી શું કહ્યું ને અંતે હર્ષ સંઘવીનો એ ઘટના સાથે જોડીને ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયામાં કઈ રીતે પ્રચાર કરવામાં આવે છે. કેટલાક ભ્રષ્ટ કર્મચારી, ભ્રષ્ટ કોન્સ્ટેબલો દ્વારા નિર્દોષ યુવાનોને ક્યાંક મારવામાં આવ્યા હોય, એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજમાં લાગણી ને માંગણી છે કે કોઈની સામેનું સંમેલન ન થવું, ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે. અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે. રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે અને એમના માટે એક સંમેલન બોલાવ્યું. પણ રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે. આભાર માનીએ છીએ. 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ. અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે. આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને, આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. હવે સાંભળ્યું શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ હર્ષ સંઘવીએ શું કહ્યું. જો ખરા અર્થમાં ભૂલ કરી છે, ગેરબંધારણીય બાબત કરી છે, તમને પસ્તાવો છે, તમે 4 કોન્સ્ટેબલને આ જ કારણોસર સસ્પેન્ડ કર્યા છે, તો પછી ભારતીય જનતા પાર્ટી કેમ આ ઘટનાને તેની સાથે જોડી રહી છે?
શું પોલીસ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેતા હશે અથવા તો કહ્યું હશે કે તમે આ બંને બાબતોને જોડો નહીં, અમારાથી ભૂલ થઈ ગઈ? કે પછી વાત એવી છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી હર્ષ સંઘવીની છબી ચમકાવે, એક તરફ તેવી બાબતો પોસ્ટ કરે. હર્ષ સંઘવીએ બાબતનો ઉલ્લેખ નથી કર્યો પણ તેની સાથે જોડીને ભારતીય જનતા પાર્ટીએ અપલોડ કરી છે એટલે લોકોની વાહવાહી મળે. આપણે ત્યાં આજની તારીખે પણ એક વર્ગ છે જેને ખબર જ નથી કે સંવિધાનની એક એક બાબત કેટલી મહત્વની છે અને તેનું ઉલ્લંઘન કરવામાં આવે, તેની બહાર જઈ આ રીતે જાહેરમાં માર મારવામાં આવે, તેના પડઘા લાંબા સમયે કેવા પડી શકે છે. તે લોકો જેમને ખબર નથી એ લોકો તેની વાહવાહી કરે છે અને આ વાહવાહી લૂંટવા માટે આ પ્રકારનું પોસ્ટ કરી દે છે અને પાછલા બારણે એમના જ નેતાઓને મોકલી સમાધાન કરવામાં આવે છે. પાછલા બારણે એમના જ નેતાઓની હાજરીમાં કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવે છે. મોટા માછલાઓની વાત તો દૂરની રહી. એટલે કે ભાજપ શું કરી રહી છે? શું લોકોને બેવકૂફ બનાવી રહી છે, આગેવાનોને બેવકૂફ બનાવી રહી છે, કે પછી આગેવાનોના સમર્થકો એમના આગેવાનો એક વખત વાત કરી દે એટલે પછી એ આગળ નીકળી જતા હોય છે, એમાં કશું વિચારતા નથી. અલ્પેશ ઠાકોરે કહ્યું ત્યારબાદ પણ ઘણા લોકો તેવા હતા કે જે કહેતા હતા કે અભિજીતસિંહ બારડ પોતે ન કહે ત્યાં સુધી એ સંમેલન છે થવાનું છે ને થશે પણ ખરી, પરંતુ આખરે એ અભિજીતસિંહ બારડ પણ કહી દે છે કે ભાઈ એ મોકૂફ રાખવામાં આવ્યું છે. એટલે આપણને સવાલ એ થયો કે એક તરફ મોકૂફ રાખવાની વાત, એક તરફ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની વાત, એક તરફ તમે સ્વીકારો છો અને બીજી તરફ સત્તાધારી પાર્ટી એનો પ્રચાર કરે છે. શું એને રોકી ના શકાય? શું એમની ભૂલ છે તો શું એમને કહીને ડિલીટ ના કરાવી શકાય? આ તમામ બાબત છે ને જે વ્યક્તિ આ બધું અપલોડ કરે છે, પોસ્ટ કરે છે, શું એમને ખબર છે કે તેઓ શું મૂકી રહ્યા છે? અને કોઈના આદેશ વગર આ પ્રકારનું મૂકે તો શું માનવું? શું ખરા અર્થમાં એક તરફ હર્ષ સંઘવીની વાહવાઈ પણ લૂંટવામાં આવી રહી છે અને બીજી તરફ જો ડેમેજ થાય તો નમતું જોખીને સમાધાન પણ કરી લેવાનું, અમુકને સસ્પેન્ડ પણ કરી દેવાના? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.